નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। જૂનાગઢની વિસાવદર વિધાનસભાની બેઠક પરથી પેટા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે। જ્યારે પણ પેટા ચૂંટણી જાહેર થાય ત્યારે સંભવત ત્રિપાંખીયો જંગ જોવા મળે છે। જો કે આમ આદમી પાર્ટીએ તો પોતાનો ઉમેદવાર જાહેર કરી નાખ્યો, પરંતુ હવે તેલ અને તેલની ધાર જોયા બાદ ભાજપ અને કોંગ્રેસ પણ ઉમેદવાર જાહેર કરે તેવી પૂરી શક્યતાઓ છે। ત્યારે આ બધાની વચ્ચે હવે પૂર્વ ધારાસભ્ય અને હાલના ભાજપના નેતા ભૂપતભાઈ ભાયાણી જાણે કે આ બેઠકથી ચૂંટણી લડવા માટે અત્યારથી જ તલપાપડ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે આ મામલે ભૂપત ભાયાણીએ આ બેઠકથી ચૂંટણી લડવાની તૈયારી બતાવી મહત્વનું નિવેદન આપ્યું છે। આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરેલ છે। અમારા વિસાવદર વિધાનસભામાં અને જૂનાગઢ જિલ્લામાં હાલ આમ આદમી પાર્ટીનું કોઈ વજૂદ નથી। આમ આદમી પાર્ટીના 24 ઉમેદવારો પૈકી 20 ઉમેદવારોની ડિપોઝિટ પણ ડૂલ થયેલ છે, જેનો સીધો મતલબ છે કે અમારા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું કોઈ વજૂદ નથી। જે તે વખતે આમ આદમી પાર્ટીમાં અમો હતા, એના કારણે જીત મળેલી હતી, પરંતુ હવે આવનારા દિવસોમાં અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ સુસજ્જ થઈ અને સામે ગમે એવા ઉમેદવારને હરાવવા માટે કટિબદ્ધ અને સક્ષમ છે। અને વિસાવદર વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે ચૂંટણી પણ જાહેર કરે ત્યારે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ઉમેદવાર મૂકે અથવા તો અમને મેદાનમાં ઉતારે તો અમે જીતવા માટે સક્ષમ છીએ અને ચૂંટણી લડવાની અમારી સંપૂર્ણ તૈયારી છે। સમાચાર એવા મળી રહ્યા છે કે ભાજપ નેતા અને પૂર્વ વિસાવદરના એમએલએ ભૂપત ભાયાણીએ જણાવ્યું કે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારની જાહેરાત કરી દેવામાં આવી છે, પરંતુ હજુ સુધી ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખ કે પછી શેડ્યુલ જાહેર કરવામાં નથી આવ્યું। જૂનાગઢમાં અને વિસાવદરમાં આમ આદમી પાર્ટીનું કોઈ વજૂદ નથી। 1 મહિના પહેલા વિસાવદર નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના 24 ઉમેદવારો પૈકી 20 ઉમેદવારોની તો ડિપોઝિટ પણ ડૂલ થઈ ગઈ હતી। એનો મતલબ એ છે કે વિસાવદરમાં આમ આદમી પાર્ટીનું કોઈ વજૂદ નથી। જે તે વખતે અમે હતા તેના કારણે જીત મળી હતી, પરંતુ હવે આવનાર દિવસોમાં ભાજપ પાર્ટી ગમે તેવા ઉમેદવારને હરાવવા માટે સુસજ્જ થઈને કટિબદ્ધ અને સક્ષમ છે। તો આની સાથે જ તેમને જણાવ્યું કે માણાવદરમાં ભાજપમાંથી અરવિંદ લાડાણીની પ્રચંડ બહુમતી સાથે જીત થઈ હતી અને ભાજપ કોઈ પણ ઉમેદવારને ઉતારે અથવા તો અમને મૂકે તો અમને મેદાનમાં ઉતારે તો જીતવા માટે સક્ષમ છીએ અને મારી લડવાની તૈયારી છે। મહત્વનું છે કે વર્ષ 2022માં જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે હર્ષદ રીબડિયાને અને આમ આદમી પાર્ટી દ્વારા ભૂપત ભાયાણીને ટિકિટ આપવામાં આવી હતી, ત્યારે આ બંનેની વચ્ચે જંગ જામ્યો હતો, જેમાં ભૂપત ભાયાણીએ જીત હાંસલ કરી અને ધારાસભ્ય બની ગયા હતા, પરંતુ એક જ વર્ષમાં તેમને રાજીનામું આપી દેતા આ બેઠક ખાલી પડી હતી। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।